ને બાને બહુ દી બાને વાય બેઠા બહુ ન દેખો મિત્રો હોટલ નાસ્તા પાણી કરવા ઉભા રહ્યા છે तुलसी श्याम ने हटा से तुलसी श्याम ने हटा આપણી ગાડી હાલે છે આપણે ગાડી બંધ છે ગાડી બંધ છે તોય આપણે ગાડી આઈથી વહી જાય છે ઢાળમાં આ તુલસી શ્યામનો ઢાળ આવે છે ને આપણે ઢાળ છે મેગ્નેટિક આવે રસ્તો ત્યાંથી આપણે કરેલો છે આપણે એમને થોડે શું હટાણે ચાવી બંધ છે હાલો તુલસી શ્યામ આવી ગયા છે तुलसी श्याम पूगी गया छे जो तुलसी श्याम આવી ગયું છે આ છે મંદિર તુલસી શ્યામ નું આગળ લે લો આ બસ સ્ટેન્ડ છે તુલસી શ્યામ નું તો અમે જો આપણે તુલસી શ્યામ પૂગી ગયા હવે તો જોઈ શકો છો શ્યામ મંદિર સામે આપણે ઉપર મંદિર છે જોઈ શકો તો ફૂલ મોજ આવે છે હા ઉપર રહેવાની વ્યવસ્થા છે ઉપર અમે બધા
બધું રહેવાનું આપણે વ્યવસ્થા છે. અહીંયા સાંજે 9 વાગ્યા પછી બહાર કોને નીકળવાનું, રોકાય તેને. આ 6 કે 7 વાગે આપણે ગેટે બંધ થઈ જશે. ઉપર જો મંદિર. મારો પપ્પા વિડીયો ઉતારે તો અંદર પણ વિડીયો ઉતારવા દેતા નથી. મંદિર છે આપણે ધ્યાન રાખવું. મહાદેવનું મંદિર છે. મહાદેવ આની આગળ આપણે મેગ્નેટિક રસ્તો તમે બતાવ્યો તો આની આગળ થોડુંક પાસે જો પૂજાનું અલાર્મ વાગે એવું ઈસ્કા બિસ્કા ખાવાનું રસ્તો. દીદી બેઠી હા પગ હાલી શકો તો સાવ બેઠી છે. આવા બેઠા છે. ઉપર રાણી લક્ષ્મણી માતાનું મંદિર છે. તે રિસાઈને ઉપર લોટનો પિંડો લઈને વયા ગયા હતા. તેનું મંદિર છે અહીંયા. અહીંયા આપણા શ્યામ ભગવાનનું મંદિર છે. અહીંયા મહાદેવનું છે. મહાદેવનું છે તો તમે જોઈ શકો છો. આ બધું આપણું મંદિર છે. આ બધા દર્શન કરવા પણ આવે છે અને ભોગાવા પણ આવે છે. 1-2 દી રૂમ પણ હોય છે અહીંયા. ખૂબ મિત્રો મજા આવે એમ છે અહીંયા શ્યામમાં. તમે અહીંયા કોણ આવેલા છો તો કોમેન્ટમાં જરૂર કહેજો. ઉમરા જેવો કેમ લાગે? હવે તમને હજી એક વસ્તુ દેખાડે આખું તક કુંડ. ટાણે તો કોઈ નથી. પુરુષોનું છે, બાજુમાં મહિલાનું છે. વાંદરો છે આપણા ઘરે જઈને કાઢવાના છે, કોઈ કાઢતા નહીં હવે. જો માં મમ્મીને ખવડાવે છે. મમ્મી બબાને ખવડાવે છે રાવણા. મસ્ત છો એ જ ના
જો અહીં નાસ્તો કરવા બધા બેસી ગયા છે હવે દાબેલી હાલો દાબેલી ખાવા આપણે લીધી છે હવે એક ભેળ બનાવો. બે હકેલી લીધી આપણે કેસર અને નાસ્તા પાણી હાલે તમારે પાણીપુરી ખાવા આવે છે ડાબેલી ખાઈ લીધી આપણે હાલો પાણીપુરી ખાવા 20 ડીશ આવી ગઈ છે આપણે બે કરીના કેસર કેરી કેવું પડશે મસ્તીનું છે કેસર છે એકદમ મસ્તીનું